જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાટા વડા. આ વડા તહેવારોમાં સાતમના દિવસે ખાસ કરીને ખાવામાં આવે છે, જેને બનાવવું ખૂબ જ સરળ છે. સ્વાદમાં ખાટા અને સોફ્ટ બને છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ખાટા વડા બનાવવા માટે અહીં આપણે મોટી ચમચી 2 થી 3 મોટી ચમચી અડદની દાળ લીધી છે. અડદની દાળને 1 કલાક પહેલાં પલાળી રાખી હતી અને અડદની દાળની ક્વોન્ટિટીમાં આપણે 1 મોટી ચમચી મેથી લેવાની છે. મેથીથી આપણા ખાટા વડા ખૂબ જ સરસ એવા સોફ્ટ બને છે, એ માટે આપણે મેથી પણ એડ કરીશું. હવે મેથી અને અડદની દાળમાંથી પાણી કાઢી લઈએ. આપણે દાળ અને મેથીમાંથી પાણી કાઢી લીધું છે. હવે આપણે મિક્સર જાર લેવાનો છે. મિક્સર જારમાં અડદની દાળ અને મેથીને એડ કરીને સારી એવી પીસી લઈશું. આપણે દાળ મિક્સર જારમાં લઈ લીધી છે. હવે દાળને પીસવા માટે આપણે 2 ચમચી છાશ એડ કરીશું. અહીં તમે જરૂરિયાત પ્રમાણે છાશ વધારે પણ એડ કરી શકો છો. આપણી દાળ પીસાઈ ગઈ છે. દાળને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ. અહીં આપણે સ્ટીલનો મોટો ડબ્બો લીધો છે. ડબ્બો એરટાઈટ રહે એ રીતે લેવાનો છે. ડબ્બાનું ઢાંકણ ફિટ હોય એ રીતનો ડબ્બોને આપણે યુઝ કરવાનો છે. હવે દાળને આપણે ડબ્બામાં કાઢી લઈશું. હવે આપણે અહીં 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ પણ આપણે એડ કરી લઈએ. ઘઉંનો લોટ આપણે કકરો હોય એવો લેવાનો છે. આપણે જેટલો ઘઉંનો લોટ લીધો છે એટલો જ જુવારનો લોટ પણ લેવાનો છે. એ પણ કકરો લેવાનો છે. એડ કરી લઈશું. તમારી પાસે કકરો લોટ ન હોય તો તમે રેગ્યુલર જે લોટ યુઝ કરતા હોય એ પણ લઈ શકો છો. હવે આપણે અહીં 2 મોટી ચમચી બેસન એડ કરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ. હવે આપણે છાશ એડ કરવાની છે. અહીં છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો. છાશ આપણે ક્વોન્ટિટી મુજબ એડ કરતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જશું. બેટર બનાવવાનું છે. આપણે વધારે પાતળું નથી રાખવાનું. તમે જે રીતે ભજીયાનું બેટર તૈયાર કરતા હો એ જ રીતે બેટર તૈયાર કરવાનું છે. જરૂરિયાત પ્રમાણે આપણે છાશ એડ કરતા જશું. છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો. અહીં આપણે દહીં અને છાશ બંને ખાટી હોય તો ખાટી જ એડ કરવાની છે. આપણું બેટર મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. બેટરને આપણે 8 થી 9 કલાક સુધી રહેવા દેવાનું છે. એરટાઈટ ઢાંકણથી આપણે ઢાંકીને રહેવા દઈએ. 8 થી 9 કલાક થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણું બેટર સારું એવું ફૂલી પણ ગયું છે. થોડું થોડું ઉપર આવી ગયું છે અને અઠાઈ પણ ગયું છે. હવે બેટરમાં આપણે 1 નાની ચમચી જેટલી હળદર એડ કરવાની છે. સ્વાદ અનુસાર આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તમે અહીં લીલા મરચાંને કટિંગ કરીને પણ એડ કરી શકો છો. સમારેલા ધાણા એડ કરી લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરીશું. આપણો બેટરમાં મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે બેટરમાં આપણે ઈનો એડ કરવાનો છે. 1 ચમચી જેટલો ઈનો એડ કરીશું. ઈનો એક્ટિવેટ કરવા માટે આપણે 1 મોટી ચમચી તેલ લીધું છે. તેલ આપણે ગરમ લેવાનું છે. ઈનોની ઉપર તેલને આ રીતે એડ કરી લઈએ. ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે વડા તળવાના છે. તેલ ગરમ થઈ ગયું છે. વડા તળવા માટે આપણે હાથને પાણીવાળા કરવાના છે અને આ રીતે અંગૂઠાની મદદથી વડા તળવા માટે મૂકતા જવાનું છે. વડા મૂકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. આપણી પેનમાં જેટલા વડા માય એટલા વડા આપણે મૂકી દઈએ.
વરા સપાટી છોડી દીધી છે. સપાટી છોડ્યા બાદ આ રીતે પલટાવીને આપણે સુનહેરો કલર થાય ત્યાં સુધી થવા દેવાના છે. આપણે સૌપ્રથમ જે પહેલાં વરા મૂક્યા હતા એનો કલર સુનહેરો આવી ગયો છે, તો એ આપણે અલગ કાઢી લઈશું. જેમ જેમ આપણા વરા તળાતા થાય તેમ તેમ આપણે પ્લેટમાં કાઢતા જવાનું છે. આ જ રીતે આપણે બાકીના વરા બનાવીને તૈયાર કરવાના છે. ખાટા વરા બનીને રેડી થઈ ગયા છે. સાથે આપણે કાંદા પણ સર્વ કર્યા છે. ખાટા વરા ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તહેવારોની સિઝનમાં બનાવીને ખાઈ શકો છો. અમારી રેસીપી તમને પસંદ આવે તો અમારી રેસીપીને લાઈક અને શેર કરો. અમારી રેસીપી તમને કેવી લાગે એ અમને કમેન્ટ સેક્શનમાં જણાવો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી.